દર્શક મિત્રો, આજે આપણે એક એવા બેન જોડે વાત કરવા માટે જઈ રહ્યા છે કે જેમને શરીરમાં ઘણી બધી સમસ્યા હતી અને આજે બહેનોને ખાસ કરીને ઘણી બધી સમસ્યાઓ થાય છે અને એ બહેનોને એનું જો પરિણામ ન મળે, મતલબ કે સારું ન થાય, તો એની પૂરી જિંદગીની અંદર એ સહન કરવાનું આવે છે અને એના કારણે એ બેનને પછી જીવન પ્રત્યે નફરત પણ થઈ જતી હોય. તો આપણે આજે આ બેન દ્વારા એમની વ્યથાઓ સાંભળીએ અને એમનો ઉકેલ કેવી રીતે મળ્યો એ પણ આપણે સાંભળશું. તો સૌથી પહેલા તમારો પરિચય આપો. શું નામ છે તમારું? મારું નામ પ્રીતિબેન પંકજભાઈ પટેલ. પ્રીતિબેન પંકજભાઈ પટેલ. અને તમારું ગામ? કુકેરી. કુકેરી એટલે કયું ફળિયું કહેવાય? આ ચક્કરિયા. ચક્કરિયા એટલે તાલુકો કયો? ચીખલી. ચીખલી. અને જિલ્લો? નવસારી. બરાબર. હવે તમને શું તકલીફ હતી એ જણાવો અને કેટલા વર્ષથી હતી? મારે સફેદ પાણી પડવાનું સમસ્યા હતી ને 2 વર્ષ જેવા થઈ ગયા. 2 વર્ષથી તમને સફેદ પાણીની સમસ્યા હતી. હા. તો એનાથી તમને શરીરમાં શું થતું? કેવી તકલીફો થતી? હાથ પગ બહુ દુખે. હાથ પગ બહુ દુખે? હા. પછી એનાથી રિએક્શન થઈ જતું. તો એકદમ મગજ બી એમ ચીડચીડિયું બની જતું. બરાબર. તો આ રીતના તમને તકલીફ કેટલા સમયથી? છેલ્લા 2 વર્ષથી. તેની કોઈ સારવાર તમે કશે કરાવેલી કે નહીં કરાવેલી? ડોક્ટર ને બતાવેલું ને. તો ક્યાં બતાવેલું? વાસ્તા બતાવેલું, ચીખલી બતાવેલું. તો વાસ્તા મને તે પેલા ચીખલી બતાવેલું. તો એ લોકોએ મને 2 મહિનાનો કોર્સ કરવાનું કીધેલું. તો 2 મહિના મેં કોર્સ કર્યો, દવા લીધી, તેટલી વાર સારું થઈ જાય. પછી પાછું એ જ સમસ્યા થઈ જાય. પછી વાસ્તા બતાવ્યું, તો વાસ્તા બી 3 મહિનાનો મને કોર્સ કરવાનું કીધેલું. તો એ કોર્સ બી મેં પૂરો કર્યો, પણ તો બી એમાં કોઈ મને નિવારણ મળ્યું નહીં. બરાબર. એટલે તમારી જે તકલીફ હતી તો જેમની તેમ જ ખાલી દવા પીએ એટલી વાર સારું. હા, દવા પી ત્યારે સારું અને પાછું તકલીફ જેવી હતી એવી પાછી શરૂ થઈ જતી. તો ત્યારે તમે પછી એ સિવાય કોઈ દેશી ઉપચાર કરાવ્યા? હા, દેશી ઉપચાર બી કરાવ્યા, પણ તે બી એમાં બી કઈ ફરક લાગ્યો નહીં. ક્યાં કરાવેલો દેશી ઉપચાર? આપણે ધાકમાળ એવું કને એક ગામ છે, ત્યાં એક માસી દવા આપતા છે. બરાબર. મતલબ જડીબુટ્ટીની દવા પણ કરી તમે અને સાથે સાથે ડોક્ટરની દવાઓ પણ કરી, પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. હવે આવું જયારે થતું હતું ત્યારે તમને મનમાં શું થતું હતું કે દવા કરાવ્યા પછી પણ જો બીમારી સારી ન થાય તો તમને કેવું થતું હતું? ત્યારે એવું લાગતું કે આવું મને જ કેમ થતું હશે, આટલી દવા કરાવે તો બી નહીં સારું થાય, તો હવે મારે શું આવી રીતે જ રહેવા પડશે. બરાબર. પછી મગજ એકદમ ચીડચીડી થઈ જાય ત્યારે એમાં હવે શું કરું એમ. બરાબર. અને કોઈ દવા જ નહીં હશે કેમ. બરાબર. હવે અત્યારે કેવું છે તમને? હમણાં એકદમ સારું છે. કેટલા મહિના થઈ ગયા સારું થયું ને? આ મારે લગભગ 4 મહિના થઈ ગયા. 4 મહિના થઈ ગયા ને સારું છે તમને? બરાબર. તો એ સારું કઈ રીતના થયું એ થોડી વાત કરો. આ પ્રસન્નભાઈ વોટ્સઅપ પર બધી દવાઓનું જે પ્રોડક્ટ મૂકતા, એમાંથી મેં જોયું. પછી એક દિવસે મેં એમને ફોન કર્યો કે મારે એવી સમસ્યા છે. તો પછી એમણે મને પાવડર અને દવાઓ આપી. એટલે પ્રશાંતભાઈ ની જે વાત કરો છો એ આ અહીંયા જે બેસેલા છે આ પ્રશાંતભાઈ, બરાબર ને? હા. કઈ પ્રોડક્ટ આપી થોડીક માહિતી આપો. નેચરામોર. ઓકે. આ ન્યુટ્રીલિવર. આ નેચરામોર છે જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે, જે બહેનો માટે સ્પેશિયલ પાવડર છે. અને આ એક વુમન વેલનેસ અને એની સાથે છે ન્યુટ્રીલિવર. આટલી પ્રોડક્ટ તમે વાપરી. કઈ રીતે વાપરતા તમે? સવાર સાંજ ચમચી ગરમ પાણીમાં પીવાનું. અને સવાર સાંજ એક ચમચી ગરમ પાણીમાં પાવડર મિક્સ કરીને લેતા? દૂધ સાથે કે પાણી સાથે? પહેલા પાણી સાથે લીધું, પછી દૂધ સાથે ચાલુ. ઓકે. અને કેપ્સ્યુલ એની સાથે લઈ લેતા? તો એ રીતના તમે 2 ટાઈમ લેતા. અને તમને જે તકલીફ હતી એ કેટલા દિવસ પછી તમને ફાયદો દેખાવાની શરૂઆત થઈ? 1 મહિના પછી. 1 મહિના પછી તમને એકદમ સારું થવા લાગ્યું? બરાબર. તો હવે 4 મહિના થઈ ગયા ને વાપરો છો ને? અત્યારે હાલમાં વાપરો છો કે બંધ કરી દીધું? અત્યારે તમે વાપરો જ છો. તો હવે મતલબ કે 4 મહિના થઈ ગયા પણ આ વ્હાઈટ પાણીની કોઈ સમસ્યા બિલકુલ નથી. અને જે મારે ડેટ આવતી ને એ બી કોઈ વાર 15 દિવસ લંબાઈ જાય, 5 દિવસ એવી રીતે લંબાઈને આવતી. તો હવે એકદમ રેગ્યુલર થઈ ગઈ. બરાબર. એટલે એની સાથે જે બીજી એક સમસ્યા હતી માસિક ધર્મની, એ રેગ્યુલર આવતી નહીં, તો એ પણ હવે બરાબર રેગ્યુલર થઈ ગયું. તો મતલબ કે તમને 2 ફાયદા થઈ ગયા. અને એની સાથે જે શરીરમાં જે બીજી તકલીફો થતી એમાં પણ ફાયદો થઈ ગયો. તો આજે બહેનોને ખરેખર આવી સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. કેમ? તો કે આપણો ખોરાક પહેલાને જેવો રહ્યો નથી એટલા માટે. તો આવી દરેક બહેનોને તમારે શું સલાહ આપવું છે?
મારે એ જ સલાહ આપી છે કે જો તમે જો આવી રીતે હોય ને તો આ લેવા જેવી છે દવા એમ. બરાબર. તમને દવાખાનામાં રિઝલ્ટ ન મળ્યું હોય તો આ તમે લેવ તો તમને ફરક લાગશે ને લાગશે જ. ઓકે. તો કોઈ બેન તમારો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો કરી શકે, એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ બેન તમને સીધો સંપર્ક કરી શકે. 99 98 98 38 37 30 30 30 72. 72. અને તમને આપનાર વ્યક્તિ જ્યાં પ્રશાંતભાઈ છે, તો પ્રશાંતભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ તમારો પણ કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે. મારો મોબાઈલ નંબર છે 87 87 58 58 66 66 90 90 10. 10. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.